જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં લોયાનું 12મું વચનામૃત, તેની અંદર જે કહેવાતા જે વિમોક ગુણાતીત જ્ઞાનવાળા જે ભ્રમ ફેરવી રહ્યા છે તેના આનંદને માટે આ વિડીયો બનાવીએ છીએ. આ વિડીયો ઉપર આની અંદર જે પ્રમાણ લેવામાં આવશે તે મૂળ વચનામૃતના, તદુપરાંત એના ઉપર સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞાથી જે હરિવાક્ય સુધા સિંધુ નામનો સંસ્કૃત પ્રબંધ બનાવેલો છે તેના પ્રમાણ લઈશું અને તેની ઉપર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની સેતુમાલા નામની ટીકા છે તેના પ્રમાણ લઈશું. આગળ એક વિડીયો બનાવેલો બરાબર ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયનો, આ લોયાના 12મું વચનામૃતનો વિસ્તારથી અંદર આખું વચનામૃત સમજાવેલું છે. તો આપણે એ સમગ્ર બાબત નહીં સમજતા, ફક્ત જે પેરેગ્રાફ ઉપર આ લોકો જે ખોટો ભ્રમ ફેરવી રહ્યા છે તો એવા ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયમાં શ્રીજી મહારાજ શું કહે છે, તો સ્પષ્ટ રીતે આ વચનામૃતની અંદર લોયાના 12મા વચનામૃતમાં ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ અક્ષર તે રૂપે રહ્યા થકા પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવામાં આવે છે. એટલે કે 3 પ્રકારના નિશ્ચય કીધા આમાં, સવિકલ્પ નિશ્ચય 3 પ્રકારના અને નિર્વિકલ્પ નિશ્ચય 3 પ્રકારના. બરાબર, જે સવિકલ્પ નિશ્ચય છે તે ધ્યાત્મક બુદ્ધિવાળાને માટે છે અને નિર્વિકલ્પ નિશ્ચય છે તે આત્મબુદ્ધિવાળાને માટે છે. તેની અંદર પણ 3 ભેદ પાડેલા છે. તેમાં અતિ ઉત્તમ જે નિશ્ચય છે તેની અંદર સ્પષ્ટ રીતે એવું ભગવાન કહે છે કે પુરુષોત્તમ નારાયણનું જે અક્ષરધામ છે તે રૂપે થઈને પુરુષોત્તમની જે ઉપાસના કરવી તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવામાં આવે છે. હવે જે બાળ મંદિરની કેટેગરીની નથી આવતા, બરાબર, જે સવિકલ્પના કનિષ્ઠ નિશ્ચયની અંદર પણ જેનું હું સ્થાન નથી, એવા ફાંકા મારતા, હોલા મારતા કહેવાતા વિમોક ગુણાતીત જ્ઞાનવાળા ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરી. બરાબર, જેને સપનામાં પણ અક્ષરધામ મળે તેવું નથી, કારણ કે એની બધી ચર્ચા આગળના વિડીયોમાં કરેલી જ છે. બરાબર, કે સંપ્રદાયની પ્રણાલિકાથી શ્રીજી મહારાજના સિદ્ધાંતથી લોકો બહુ વિપરીતપણે ચાલે છે. એટલે એને તો અક્ષરધામ જે માયાના તમથી પરારું તે સપનામાં પણ મળે તેમ નથી, અતિ દુર્લભ છે. એટલે આમાં જે આ લોકો ભ્રમ ફેરવી રહ્યા તેની અંદર જે ખાસ કરીને એવું લખવામાં આવ્યું છે કે અક્ષરધામ રૂપે રહીને જે પુરુષોત્તમની ઉપાસના હોય. પુરુષોત્તમ શબ્દ છે તે પુરુષોત્તમ શબ્દ કોને લાગે, પુરુષોમાં ઉત્તમ એટલે પુરુષોત્તમ થાય. બરાબર, એક સામાન્ય રીતે એને એ કરીએ છીએ. તો પુરુષોત્તમની અંદર ખાસ કરીને જોઈએ તો ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતાને પુરુષોત્તમ તરીકે સંબોધેલા છે. હવે આપણે વચનામૃત પરથારાની અંદર પણ ગોલોક મધ્ય આવેલું અક્ષરધામ, તેની અંદર પણ ભગવાને સૌપ્રથમ અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેને પણ પુરુષોત્તમ શબ્દથી સંબોધન કરેલા છે. મધ્યના 13મા વચનામૃતની અંદર પણ ભગવાન શ્રીજી મહારાજે પુરુષોત્તમ શબ્દથી મૂળ જે આકૃતિ અક્ષરધામની છે તેને સંબોધન કરેલી છે. પછી વડતાલનું બીજું કે વડતાલનું 18મું વચનામૃત, આવા તો કેટલા વચનામૃત. અને ખાસ કરીને જોઈએ તો લોયાના 7મા વચનામૃતની અંદર પણ જે ઇન્દ્રિય અંતઃકરણ અને બરાબર જીવની અંદર જે નિશ્ચય થાય તેવા ભગવાન કયા, તો ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પહેલાં ગીતાના શ્લોક ટાંકીને પુરુષોત્તમ કરીને જે ભગવાન શ્રી કૃષ્ણ દેવકીનંદન શ્રી કૃષ્ણના જ ગીતાના શ્લોક ટાંકીને પુરુષોત્તમ તરીકે દેવકીનંદન શ્રી કૃષ્ણને સંબોધેલા છે. અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 108મા શ્લોકની અંદર સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમમાં પુરુષોત્તમ શબ્દ આવે છે તે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેને ઉદ્દેશીને શિક્ષાપત્રી શ્લોક 108ની અંદર પણ કહેલું છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે અક્ષરધામનું મૂળ રૂપ છે તેને પુરુષોત્તમ શબ્દથી અહીં સંબોધન કરવામાં આવ્યું છે. પણ પુરુષોત્તમ કયા, તો સ્પષ્ટ રીતે આ 120 તરંગ હરિવાક્ય સુધા સિંધુ કે જેને લોયાનું 12મું વચનામૃત પણ કહે છે, તો ભગવાનની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ આ પ્રબંધની રચના કરી સંસ્કૃતની અંદર. તો એની અંદર પુરુષોત્તમ શબ્દ આવતો નથી. બરાબર, એની અંદર સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામી એવું લખે છે કે રાધિકાજીના પતિ, એટલે કે રાધિકીજાના પતિ જે છે તેની કે જે ઉપાસના કરે, બરાબર, અક્ષરધામનો જે વાત કરી એ રૂપે થઈને તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરી કે સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામીએ કીધેલું છે. એની ઉપર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે જે ટીકા કરી છે તે જે રાધિકાપતિ પુરુષોત્તમ કોણ, તો સાક્ષાત એમ કે શ્રી કૃષ્ણ છે તે આ શબ્દો આપણે સાક્ષાત જાણે કે આ ધરા ઉપર હાજર હજુર જે ભગવાન શ્રી સ્વામિનારાયણ તેને ઉદ્દેશીને રઘુવીરજી મહારાજે સાક્ષાત શબ્દ શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરેલો છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે
કે જે રાધિકાના પતિ જે છે એ સાક્ષાત શ્રીજી મહારાજ હતા. આની અંદર કોઈ ભેદ માને છે, તેની બુદ્ધિની અંદર જે આસુરી બુદ્ધિ છે, બરાબર, એવું ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે સત્સંગી જીવન 3 પ્રકરણ 29મા અધ્યાયની અંદર કીધેલું છે કે ભગવાનના મૂળરૂપ અને અવતારની વચ્ચે જે ભેદ પરથે છે તેને મોટો અસુર કીધેલો છે. હવે આ જે આખી બધી વાત કરી તમને કે ભાઈ પુરુષોત્તમ શબ્દથી તો અક્ષરધામના મૂળરૂપને સંબોધન ઘણી જગ્યાએ કરેલું છે, પણ પુરુષોત્તમ કોણ છે તો એની ઓળખાણ કરાવતા આ જ વચનામૃત પરથારીની અંદર આપણા કહેવાતા જે મુખ્ય 4 નંદ સંતો, તેમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી આવી જાય છે. તો આવા પ્રખર જે 4 નંદ સંતો છે તેઓ પણ સ્પષ્ટ રીતે ગોલોકની મધ્ય આવેલું જે ધામ છે તેની અંદર પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. એની સાથે રાધા અને લક્ષ્મીની બી ઉપસ્થિતિ બતાવેલી છે, બરાબર. વચનામૃત પરથારો કોઈ શંકાળો હોય તો જોઈ લેજો, કારણ કે વચનામૃતના તો દરેક અભ્યાસી હોય જ છે. પછી ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે વડતાલના 18મા વચનામૃતની અંદર પણ અક્ષરધામની અંદર જે મૂળ રૂપ છે તેની સાથે રાધા લક્ષ્મીની ઉપસ્થિતિ બતાવેલી છે. તદુપરાંત આપણે જોઈએ તો લોયાના 18મા વચનામૃતની અંદર, વડતાલના બીજાના વચનામૃતની અંદર, તદુપરાંત ભગવાન સ્વામિનારાયણે એ સ્વરૂપાધીત નામનો આખો અધ્યાય મુક્તાનંદ સ્વામીને પૂછેલો હતો એ કીધેલો છે. તેની અંદર પણ 2 રૂપની એકતા બતાવી છે. અને જેને ધામ નિરૂપણ નામના અધ્યાય તરીકે ઓળખવામાં આવે, જેવું 3:41 સત્સંગી જીવન 3 પ્રકરણ 41મો અધ્યાય, તેની અંદર પણ અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેને પુરુષોત્તમ શબ્દથી સંબોધી અને તેની સાથે રાધા અને લક્ષ્મીની ઉપસ્થિતિ બતાવેલી છે. એટલે કે અક્ષરધામની અંદર ભગવાન જે પુરુષોત્તમ છે તે રાધા અને લક્ષ્મી સાથે જ છે. અને આ વસ્તુ આપણા સંપ્રદાયની અંદર કાંઈ કાલ્પનિક કે ભગવાન સ્વામિનારાયણે મનગઢિત રીતે નથી કરી, પણ ભગવાન વેદવ્યાસ રચિત જે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તેની અંદર સ્પષ્ટ રીતે આપણે જોઈએ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ ક્યાં આવ્યો છે તેનું સ્થાનક પણ બતાવેલું છે, બરાબર, કે સ્કંદ પુરાણની અંદર વિષ્ણુખંડની અંદર આવેલું વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તેના 18મા અધ્યાયના 6 શ્લોકની અંદર સ્પષ્ટ રીતે અક્ષરધામાધિપતિ વાસુદેવ નારાયણ તે કહે છે કે અક્ષરધામનું જે મારું મૂળ રૂપ છે, હું છું તે રાધા અને લક્ષ્મી સાથે એક જ સિંહાસન ઉપર બિરાજમાન છું. આવું સ્પષ્ટ રીતે આની અંદર ઉલ્લેખ કરેલો છે ભગવાન વેદવ્યાસે. તો આ ભગવાન વેદવ્યાસના વચન છે, બરાબર, ને વેદવ્યાસના વચન પર જેને વિશ્વાસ નથી, મધ્યનું 6 વચન વાંચજો, તેને ભગવાને નાસ્તિક કીધો, મહાપાપિષ્ઠ કીધેલો છે. એટલે આપણા જે ગ્રંથની અંદર કાંઈ પણ લખાયું છે તે મૂળ સનાતન ગ્રંથની અંદર પણ એ મળતું આવે છે. એટલે કે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે જે મૂળભૂત સનાતન શાસ્ત્ર છે તેની સાથે આપણું સાહિત્ય વચનામૃત કે સત્સંગી જીવન કે આ શિક્ષાપતિ તમે સમગ્ર વાત કરી તો દરેકની અંદર મળતો આવે છે. લોયાના 7મા વચનામૃતની અંદર પણ સ્પષ્ટ રીતે પુરુષોત્તમ તરીકે દેવકીનંદન શ્રી કૃષ્ણને સંબોધેલા છે. એટલે પુરુષોત્તમ શબ્દથી ફક્ત ને ફક્ત એક રાધિકાના પતિ એવા સાક્ષાત અક્ષરધામાધિપતિની એની વાત કરીને જે ઉપાસના તે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત છે. તો આ જે બધા જે કૃષ્ણ કુડાલો છે, રાધિકાજીના કુડાલો, લક્ષ્મી કુડાલો છે, તેને તો આ માફક આવું છે જ નહીં. તો પછી એ લોકો પોતાની અંદર આ બડાઈ મારતા પોતે જાણે બધું સર્વગ્ન જાણે એ લોકોને જ્ઞાન ભગવાન આપી દીધું હોય તેવી લોકો આગળ બડાઈ આપતા કહે છે કે અમને તો નિર્વિકલ્પ નિશ્ચય છે ને અમે તો અક્ષરધામ રૂપે થઈને કે ભગવાન પુરુષોત્તમની કે ઉપાસના કરીએ એટલે અમારાથી ઉત્તમ કોઈ છે જ નહીં. પણ આ તમે એને બતાવજો, બરાબર, કે ભાઈ આ વાંચ સતાનંદ સ્વામી હરિવાક્ય સુધા સિંધુની અંદર પુરુષોત્તમ શબ્દ કોણે કીધેલા છે તો રાધિકાજીના પતિને કીધેલા છે. મેં તમને બીજા પ્રમાણ આપ્યા કે ફક્ત ને ફક્ત આ એક વચનામૃત, આ જે સતાનંદ સ્વામીના જે રાધિકાપતિ લખેલું છે તે પોતાના મનગઢિત અર્થ નથી લખેલા, પણ આટલા વચનામૃતની અંદર આપણા કહેવાતા નંદ સંતો જે આ વચનામૃતની અંદર આ શબ્દ આવે છે સત્સંગી જીવનમાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ સ્વયં જે શિક્ષાપત્રી લખી છે તેના 108મા શ્લોકની અંદર પણ આ શબ્દ આવે છે. એટલે જે શ્રી કૃષ્ણ ભગવાન છે, બરાબર, દેવકીનંદન શ્રી કૃષ્ણ રાધાપતિ છે, તેની ઉપાસના કરીએ તો જ આપણે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય એવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજનું આવું કહેવું છે. તો આજના કહેવાતા માણસને લગભગ આ વિડીયો માફક ન આવે, કારણ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની વાત આવે કે રાધિકાજીની વાત આવે, મા રાધિકા કે લક્ષ્મીજીની વાત આવે તો અમુક માણસોને જાણે વર્ષોની પેલી જૂની શત્રુતા જે છે તે સ્ફુરી આવે છે. કારણ કે જે શિશુપાલવત જે આસુરી બુદ્ધિના હોય છે તે ફક્ત ને ફક્ત આ લોકોના ધ્રોહ કરે છે. જ્યારે આપણા નંદ સંતો અને ભગવાન સ્વામિનારાયણ શું કહી ગયા તેના પર આપણે દ્રષ્ટિ રાખીએ તો સ્પષ્ટ રીતે આ વચનામૃતનું આ જે ઉત્તમ
નિર્વિકલ્પ નિશ્ચયની અંદર આટલો જ રહસ્યાર્થ નીકળે છે કે પુરુષોત્તમ નારાયણનું જે અક્ષરધામ છે તે રૂપે થઈને રાધિકાના પતિ એવા જે શ્રી કૃષ્ણ તેની ઉપાસના કરીએ તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજે કહેલો છે, બરાબર. એટલે પુરુષોત્તમ શબ્દ છે તે અક્ષરધામના મૂળરૂપને કહેવામાં આવેલો છે, અને અક્ષરધામનું મૂળરૂપ જ્યાં જ્યાં હોય ત્યાં રાધિકા અને લક્ષ્મીજીની ઉપસ્થિતિ હોય છે એવું સ્પષ્ટ રીતે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે જે જનમંગલ સ્તોત્રના જે પહેલું નામ છે શ્રી કૃષ્ણ તેની ટીકાની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે રાધા લક્ષ્મણથી વિશિષ્ટ જે રૂપ છે તેને અક્ષરધામનું કે મૂળ રૂપ કે લેવું હોય કે, એટલે રાધા અને લક્ષ્મી સહિત અક્ષરધામનું મૂળ રૂપ છે તેને અક્ષરધામનું મૂળ રૂપ એની ઉપાસના કરીએ તો આવો નિશ્ચય થાય. પણ નિશ્ચયની અંદર સૌથી પહેલું, કારણ કે આ લોકો તો એમ કહે છે અક્ષરધામની અંદર કોઈ સ્ત્રી છે જ નહીં, સ્ત્રી પુરુષનો ભેદ ઊભો કરી નાખ્યો, બરાબર. રાધિકા અને લક્ષ્મીજીને તો ગોલોકની અંદર કહે છે, બરાબર. રાધિકાને ગોલોકની અંદર અને લક્ષ્મીજીને વૈકુંઠની અંદર બધા જે ધામ કુડાલો છે બધા ભેગા થઈને, તો એ લોકો આવા ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરે તો બહુ હાસ્યાસ્પદ હતી. એટલે જે કાંઈ રહસ્ય સમજાયું હતું તે તમારી આગળ રજૂ કર્યું, બરાબર. આમાં મારા ઘરના કોઈ વાક્ય નથી. પાછું એકવાર બોલી જાઉં છું, હરિવાક્ય સુધા સિંધુ 120મું તરંગ, એની જે શ્લોક સંખ્યા 22 અને 23 એ ખાસ વાંચજો, બરાબર. 120 તરંગ હરિવાક્ય સુધા સિંધુ એ લોયાનો 12મું વચનામૃત જ છે. એની 22-23ની અંદર સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામીએ પુરુષોત્તમની જગ્યાએ રાધિકા પતિ લખેલું છે. એની ટીકામાં રઘુવીરજી મહારાજે સ્પષ્ટ રીતે લખ્યું છે સાક્ષાત શ્રી કૃષ્ણ એમ કે, એટલે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ છે રાધિકાના પતિ જ છે એમ કે, બરાબર. એટલે કોઈ માને કે ન માને પણ આ શાસ્ત્રીય સિદ્ધાંત છે, મત છે. હવે આની અંદર કોઈ પોતાના ગુરુને જોઈન્ટ કરી નાખે, બરાબર. કોઈ કે મારા ગુરુ તો ગુણાતીતાનંદ સ્વામી છે, એની ઉપાસના ધામરૂપે કરવાની, તો કોઈ નહીં અમારા ગુરુ તો ગોપાળાનંદ સ્વામી છે, કોઈ કે નહીં અમારા ગુરુ તો કે આ સ્વામી છે, ફલાણા સ્વામી છે. કોઈ પણ જગ્યાએ આવો ઉલ્લેખ છે જ નહીં, બરાબર. આ ફક્ત ને ફક્ત જે ગામઠી કપોળકલ્પિત, જેને કોઈ પણ માન્યતા મળી નથી એવી વાતોને આજે આધાર બનાવીને આ લોકો સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતની વાત કરે તો બહુ હાસ્યાસ્પદ છે. એટલે આ વચનામૃત જે લોયાનું 12મું, એટલે હવે કોઈ જાહેરની અંદર બોલે તો આટલું સ્પષ્ટ રીતે એને બતાવી દેજો ભાઈ કે પુરુષોત્તમ નારાયણનું જે અક્ષરધામ છે તે રૂપે જે ઉપાસનાની વાત કરી, ભાઈ તમારી અંદર આ એક બી હું આ ફિટ આવતું નથી. કારણ કે તમે પહેલી વસ્તુ તો તમે શ્રીજી મહારાજની જે સિદ્ધાંત જે કીધો કે આચાર્ય થકી તમારે સાધુએ દીક્ષા ગ્રહણ કરવી, તો દીક્ષા ગ્રહણ કરતા નથી. કોઈ સત્સંગી બી આચાર્યમાં થકી કોઈ પણ કંઠી ગ્રહણ કરતા નથી કે ઉપાસના મંત્ર ગ્રહણ કરતા નથી. તો તમે સ્વામિનારાયણ સંપ્રદાયના છે જ નહીં, તો તમે કયા આધાર પર કયા હક પર એવું બોલો છો કે અમે નિર્વિકલ્પ ઉત્તમથી નિશ્ચયના અધિકારી છે અને અમે અક્ષરધામમાં જઈશું? અને જે ગુણાતીતાનંદ સ્વામીના અક્ષરધામની વાત કરે છે, બરાબર, એ ગુણાતીતાનંદ સ્વામી પણ મૂળ સંપ્રદાયના હતા, બરાબર. જૂનાગઢની અંદર મહાનતાએ ભોગવી હતી 37 વર્ષ લગીન, અને એણે પોતે એક પણ મંદિર પ્રાઇવેટ રાખ્યું નથી. આજના કહેવાતા આધુનિક જે ગુણાતીતાનંદ સ્વામીએ બહુ મોટી પરંપરા બતાવે છે, તો દેશ વિભાગના લેખ પ્રમાણે 16મી કલમ A અને B દરેક જે છે એ મિલકતો લક્ષ્મીનારાયણ દેવને તાબે અથવા તો નરનારાયણ દેવને તાબે કરી દે. તો તમારા ગુરુ તમે જે ગુણાતીતાનંદ સ્વામી કહો છો તે યથાર્થ એની આજ્ઞા પાલક તમે કહેવાઓ. એટલે એની અંદર આપણે ઊંડા ઉતરવાનું થતું નથી. હવે વિડીયોને આપણે અહીં પૂર્ણાહુતિ આપવાની છે, પણ આ જે કહેવાનું તાત્પર્ય એવું છે કે આ લોકો જે અર્થના અનર્થ કરે છે, એટલે મૂળ જે જ્યાં જ્યાં આવું કંઈ આવતું હોય ત્યાં સ્પષ્ટ રીતે એના પર જે ટીકા થયેલી હોય તે ટીકા જ હોય. સંસ્કૃતની અંદર જે સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં આજ્ઞા કરી છે એ હરિવાક્ય સુધા સિંધુની અંદર પુરુષોત્તમ શબ્દનો સ્પષ્ટ રીતે રાધિકા પતિ લખેલો અર્થ, અને સેતુમાલા ટીકાની અંદર રઘુવીરજી મહારાજે સાક્ષાત શ્રી કૃષ્ણ શબ્દ વાપરેલા છે. એટલે આ બધી વસ્તુ કેવી છે, આંખનું કાજલ છે તે ગાલે ઘસ્યા જેવું આ લોકોનું પોતાની મૂર્ખાઈ છે તે જાહેરની અંદર ઢોલ નગારા વગાડીને પીટીને બતાવે છે, બરાબર, કે અમે કેટલા મૂર્ખા છે તમે જુઓ એમ કે. અલા તમે આમાંથી 6માંથી એક પણ હું કેટેગરીમાં આવતા નહીં, તમને નિશ્ચય કંઈ છે જ નહીં ભગવાનનો. કારણ કે તમે પહેલાં ભક્તની કેટેગરીમાં તો આવો, પછી બધી વાત થાય આગળ. ને તમે એમ કહો છો કે અમે તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે ને એવું હોય કે અમે અક્ષરરૂપ એટલે ધામરૂપ ગુણાતીતાનું ધામરૂપ થઈને અમે ભગવાનની કે સેવા કરશું, ઉપાસના કરશું, અક્ષરધામને પ્રાપ્તિ. અલા ભાઈ, અક્ષરધામ સપનામાં બનો મળે. માયાના તમથી બહાર અક્ષરધામમાં જવું હોય તો ભગવાનની શરણાગતિ સ્વીકારવી પડે. ને ભગવાન સ્વામિનારાયણ કહેલા દેવ શાસ્ત્ર અને આચાર્ય એને વફાદાર રહેવું પડે, બરાબર, તો જ અક્ષરધામ મળે. આ ભગવાન શ્રીજી મહારાજ જે છે આખી પ્રણાલિકા બાંધી ગયા છે. એટલે જ્યાં લગીને આચાર્ય મહારાજ થકી તમે
તમારા મંદિરની અંદર પ્રતિષ્ઠા ન કરાવો, બરાબર. જ્યાં લગીને સાધુઓને આચાર્ય દીક્ષા ન આપે, મંત્ર દીક્ષા ન આપે કોઈ પણ મુમુક્ષુઓને, ત્યાં લગીને અક્ષરધામમાં જવાની વાત તો બહુ દૂર રહી. ભગવાનનો આશ્રિત જ નથી. આશ્રિત થાવ, સત્સંગી, બરાબર, સ્વામિનારાયણના સત્સંગી થાવ, પછી બધી આ વાત આવે. એટલે પહેલાં પ્રાથમિક તબક્કાનું જ્ઞાન મેળવો, બરાબર, પછી આવો હોલા મરવાના ચાલુ કરો. ખાસ કંઈ વિશેષ જાણવું હોય તો આનો આગળ એક વિડીયો બનાવેલો છે મોટો, આખા વચનામૃતની સમજૂતી આપેલી છે. હરિવાક્ય સુધા સિંધુના આધારે, સેતુમાળા ટીકાના આધારે, બરાબર. એનું હેડિંગ આપેલું છે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અને લોયાનું 12મું વચન, એવું કરીને હેડિંગ આપેલું છે. એટલે આની અંદર ફક્ત આપણે આ એક જ ની ચર્ચા કરી. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.